ચાલો મિત્રો, આજે આપણે બનાવ્યા છે ઓરેન્જ કલરના મોદક. જોઈને જ ખાવાની ઈચ્છા થઈ જાય એવા. જો અંદરથી આપણે વ્હાઈટ કલરનું સ્ટફિંગ ભર્યું છે અને બહાર ઓરેન્જ કલર છે. તો હવે આપણે એક પેન લીધું છે, એમાં 1 સ્પૂન ઘી નાખ્યું છે. ગરમ થઈ જાય એટલે આપણે ગરમ થઈ ગયું એટલે 1 વાટકો ટોપરાનું છીણ નાખીશું. હવે આપણે મિલ્ક પાવડર નાખીશું. બહુ ઝાઝી ઘડી શેકાવા નથી દેવાનું, થોડી વાર જ શેકાવા દેવાનું છે. એકદમ ગેસ સ્લો રાખીએ. અને હવે આપણે નીચે ઉતારી લીધો. હવે આપણે ખાંડનો પાવડર નાખીશું અને મિક્સ કરીશું. આપણું મિક્સ થઈ જાય એટલે આપણે કલર નાખીશું. આમાં આપણે રેડ કલર અને યલો કલર મિક્સ કરીને આપણે કલર બનાવ્યો છે, એટલે કે ઓરેન્જ કલર બન્યો છે એકદમ. જો કેવો ઓરેન્જ કલર લાગે છે. એવી રીતના આપણે કઠણ લોટ બાંધી લેવાનો છે. હવે આપણે બીબું લીધું છે, એમાં આપણે ભરીશું ઓરેન્જ કલર અને વચ્ચે થોડો ખાડો રાખીશું અને એમાં કોરું ટોપરું છે એ આપણે અંદર ભરીશું. તો હવે આપણે પાછું ઓરેન્જ કલર છે એને સ્ટફિંગને મૂકીશું. હવે આપણે ખોલીશું. જો કેટલો સરસ દેખાય છે. હવે આવી રીતના આપણે બધા મોદક વાળી લઈશું. જો કેવા મસ્ત મોદક લાગે, જોઈને જ ખાવાની ઈચ્છા થઈ જાય એવા.